પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇથિયોપિયાની સંસદને કરી સંબોધન. ઇથિયોપિયાને ગણાવી સૌથી પ્રાચીન સભ્યતાઓ પૈકીની એક. કહ્યું, વાણિજ્ય અને વેપારની સાથે સાથે ઇથિયોપિયા સાથે સંરક્ષણ ક્ષેત્રે પણ સહયોગ વધારશે ભારત. લોકસભામાં આજે વિકસિત ભારત જી રામજી બિલ પસાર કરાવવાની સરકારની રહેશે કોશિશ. મનરેગાની જગ્યાએ નવી યોજનાના પ્રસ્તાવ પર વિપક્ષનો વિરોધ. ગોવા અગ્નિકાંડના આરોપી લુથરા બંધુઓને આજે ગોવા કોર્ટમાં કરાશે રજૂ. 25 લોકોના મૃત્યુના આરોપીઓને રિમાન્ડ પર લેવા પોલીસ કરશે પ્રયાસ. સિડની બીચ પર થયેલા ગોળીબાર અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું મહત્વનું નિવેદન. કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદ વિરુદ્ધ વૈશ્વિક લડાઈ માટે કર્યું આહ્વાન. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ કેબિનેટ બેઠક. લગ્ન નોંધણી સંદર્ભે નવા ડ્રાફ્ટ નિયમો ઉપરાંત આગામી વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ તેમજ અંબાજીમાં વન વિભાગ અને પોલીસ પર થયેલા હુમલા સંદર્ભે સમીક્ષા થઈ હોવાની શક્યતા. યુવાનોના સ્વાસ્થ્યના હિતમાં ગૃહ વિભાગનો પરિપત્ર. રાજ્યમાં રોલિંગ પેપર, ગોગો, સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163(2) અને 163(3) હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરી લેવાયો નિર્ણય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં ઘટ્યું ઠંડીનું જોર. લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો. નલિયામાં 10.4 તો વડોદરામાં નોંધાયું 12.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન. લખનૌમાં દક્ષિણ આફ્રિકા સામે ચોથી ટી20માં શ્રેણી પર કબજો મેળવવાના ઈરાદે મેદાન પર ઉતરશે ટીમ ઇન્ડિયા. કપ્તાન સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ પાસેથી મોટી ઇનિંગની પ્રતીક્ષા.